નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો, મેઘરાજાએ હાલ ગુજરાતની અંદર વિરામ લીધો છે, એટલા જ માટે ગઈકાલે ગુજરાતની અંદર જોવા જઈએ તો 72 તાલુકાની અંદર વરસાદ પડ્યો છે। સૌથી વધુ ભાવનગરના ગારિયાધારની અંદર મિત્રો ખાસ કરીને 1.72 એટલે કે પોણા 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। આ સિવાય મિત્રો ભાવનગરના સિહોરની અંદર પણ મિત્રો 1.23 એટલે કે 1 ઇંચ, તો 2 તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। 3 તાલુકા એવા છે જેની અંદર અડધા ઇંચથી લઈને પોણા ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। બાકીના તમામ વિસ્તારોની અંદર મિત્રો અડધા કરતાં પણ ઓછો વરસાદ પડ્યો એટલે કે ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે। ભારે વરસાદની અહીંયા મિત્રો કોઈ આગાહી નથી। અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી મિત્રો એક સૌરાષ્ટ્રની અંદર ક્યાંક મિત્રો એક ભાવનગરના એ વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતની અંદર થોડીક સિસ્ટમની અસર જોવા મળી હતી, જેને લઈને એ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો। આ સિવાય તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ગુજરાત તરફ હાલી આવે છે અને એકાદથી લઈને 2 દિવસની અંદર આ તમામ સિસ્ટમ ગુજરાત ઉપર હશે, જેને લઈને ગુજરાતની અંદર મિત્રો આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે। જો કે આ સિસ્ટમ છે ગુજરાતની અંદર બંગાળની ખાડી તરફથી ઉપલા લેવલેથી આવતી હોવાને કારણે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, એના જે જિલ્લાઓ છે, બોર્ડર એરિયાના જે જિલ્લાઓ છે, આ જિલ્લાઓની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે। બાકી મિત્રો જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આગામી સમયની અંદર હળવોથી મધ્યમ વરસાદ રહેશે। આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર પણ કોઈ મોટી સિસ્ટમ બની નથી રહી, જેને લઈને અહીંયા જોવા જઈએ તો ખાસ કરીને જે સિસ્ટમો બની રહી છે એ પણ નાની અને હળવી બની રહી છે, જેને લઈને સમગ્ર ભારતની અંદર હાલ મિત્રો વરસાદે વિરામ લીધો છે। પરંતુ આજના વિડીયોમાં આપણે આગામી 15 દિવસ સુધીની આગાહી જોશું, એટલે કે આગામી 15 દિવસ ગુજરાત માટે કેવા રહેશે, કેવી વાવાઝોડાની અસર કયા કયા જિલ્લાની અંદર થશે, કયા કયા જિલ્લાની અંદર મિત્રો ભારેથી અતિ ભારે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે અને આ વરાપનો દોર છે એ કેટલા દિવસ સુધી ચાલશે, સાથે સાથે મિત્રો ઓગસ્ટ મહિનાના વરસાદની પણ આગાહી કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌથી મિત્રો આપણે અહીંયા ડેટા જોઈ લેવી પવનની ઝડપના। તો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો ગુજરાતનું વાતાવરણ પરિસ્થિતિ કેવી છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મિત્રો નીચલા લેવલેથી જે પવનો આવવા જોઈએ એ પવનો આવી રહ્યા છે અને જોઈ શકો છો બંગાળની ખાડીની અંદરની સાથે સાથે અરબી સમુદ્રમાં પણ થોડીક મિત્રો પ્રેશર સી જોવા મળી રહ્યું છે। આવી રીતે મિત્રો આવી રહ્યા છે, જેને લઈને અરબી સમુદ્ર પણ એક્ટિવ થયો છે અને બંગાળની ખાડી છે એ મિત્રો ધીમી પડી છે। સાથે સાથે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે દક્ષિણ ચીન તરફનો અહીંયા જે ભાગ છે, જે આ જે ભાગ જોઈ શકો છો જે દક્ષિણ ચીનનો દરિયો છે, જે પણ મિત્રો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો જો આ વિસ્તારોની અંદર એટલે ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ છે, દક્ષિણ ચીન છે, જાપાનના કેટલાક ભાગો છે, તો આ વિસ્તારોની અંદર મિત્રો જો સાયક્લોન છે, મોટા મોટા વાવાઝોડા બને તો તેની અસર મિત્રો ભારતીય દરિયાની અંદર એટલે કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર થતી હોય છે। તો અહીંયા તમે જોઈ શકો આગામી સમયની અંદર જે વાવાઝોડા છે એની પેટર્ન પણ બદલાવાની છે અને એક જોરદાર વાવાઝોડું છે દક્ષિણ ચીનની અંદર બનવાનું છે। અહીં તમે જોઈ શકો છો જે મિત્રો 18 અને 19 તારીખે બનવાનું છે, જેને લઈને આ જે વિસ્તારો છે એમાંથી ભેજ છે એ અહીંયાથી મિત્રો ખેંચાય અને આ વિસ્તારોમાં આવશે, જે મિત્રો આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર વરસાદની ઘટ બનાવશે। અહીંયા તમે જોઈશું જે આ વાવાઝોડું બનવાનું છે એટલે જે ગુજરાત તરફ જે ભારત તરફ ભેજ આવવો જોઈએ તે તમામ ભેજ છે એ આ વિસ્તારમાં ખેંચાઈ જશે, જે મિત્રો ખાસ કરીને નેગેટિવ અસર છે એ ભારતીય ચોમાસા ઉપર કરતો હોય તો બંગાળની ખાડીના જે વાવાઝોડા છે એ બને છે ઓછા અને સાથે સાથે દક્ષિણ ચીનની અંદર વાવાઝોડા બને છે, જે ગુજરાત સહિત ભારત માટે મિત્રો ખરાબ કહી શકાય। તો અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો એકદમ ખરાબ વસ્તુ કહી શકાય કે એ સી બનવા ન જોઈએ અને તેની અસર છે ભારતીય ચોમાસા ઉપર થતી હોય છે। તો આપણે જોઈએ આગામી દિવસોની અંદર તો જે વાત કરી રહ્યા છીએ કે સાયક્લોન આવવાનો છે તેની અસર 13 તારીખથી જોવા મળશે। તો અહીંયા તમે જોઈશો હાલ મિત્રો જે સિસ્ટમ છે એ અત્યારે મિત્રો મધ્ય ભારત સુધી છે, ત્યાંથી મિત્રો ધીમે ધીમે આગળ વધી અને લગભગ જોવા જઈએ તો 13 તારીખથી આ સિસ્ટમની અસર જોવા મળશે। અહીં તમે 13 તારીખનો મેપ જોઈ શકો છો।
13 તારીખથી મિત્રો આ સિસ્ટમની અસર છે ગુજરાતની ઉપર જોવા મળશે. શરૂઆતની અંદર મિત્રો ધીમી ધારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડે. અત્યારે જેમ 72 તાલુકાની અંદર વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંય મિત્રો એકાદ બે જગ્યાએ એકાદ ઇંચ જોવા મળી રહ્યો છે. પરંતુ 13 તારીખથી તેની અંદર વધારો થઈ અને લગભગ 190થી લઈને 200 તાલુકાની અંદર વરસાદ પડશે, જેમાંથી 50 તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડશે. 2 થી 3 તાલુકા એવા છે જેની અંદર મિત્રો 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડશે. આ મિત્રો ક્યારે થશે? 13 તારીખથી. અને ધીમે ધીમે 14 તારીખ જેમ જેમ આવતી જશે તેમ તેની અંદર તીવ્રતાની અંદર વધારો થશે અને ક્યાંક પણ મિત્રો જે 2 થી 3 તાલુકા એવા છે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. તો 16 નહીં પણ તો અહીંયા વિન્ડી એપ્લિકેશનના મેપ પ્રમાણે આપણે જોઈએ તો 17 તારીખ સુધી મિત્રો આ વરસાદની સંભાવના જોવા મળી રહી છે. 17 તારીખે મિત્રો કચ્છની અંદર વરસાદની છે. ત્યારબાદ મિત્રો ફરી એક વખત અહીંયા તમે જોઈ શકો છો તેજ પવનોની અસર રહેશે અને આ તેજ પવનોને કારણે ગુજરાતની અંદર વરસાદનો વિરામ જોવા મળશે. હાલ જોવા જઈએ તો આ મોટો વિરામ નહીં આવે, કારણ કે અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો, બંગાળની ખાડીની અંદર જોઈ શકો છો જે વાવાઝોડું દક્ષિણ ચીનની અંદર બન્યું છે અને તેની હિસાબે જે પેટર્ન છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જે વાવાઝોડું છે એની સાથે લાવેલો જે ભેજ છે એ મિત્રો અહીંયા આ બાજુ ખેંચાઈ રહ્યો છે. એટલે કે તેની અસરને કારણે નીચલા લેવલે બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડા બનશે અને આ વાવાઝોડા તમે જોઈ શકો છો આગળની તરફ જશે અને જેને લઈને ગુજરાતની અંદર મિત્રો વરસાદ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો 21 તારીખની આસપાસ માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. જેમાં ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તાર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલીનો છે, પોરબંદરના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર 21 તારીખથી સારો વરસાદ છે જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈશું વાવાઝોડાની જ્યારે અસર પૂરી થશે ત્યારે તમામ ભેજ જે છે એની હિસાબે ખૂબ જ સારો વરસાદ જોવા મળશે. અને બંગાળની ખાડીની અંદર પણ મિત્રો 24 તારીખની આસપાસ સાયક્લોન વાવાઝોડું બની ચૂક્યું છે અને ધીમે ધીમે મિત્રો તે આગળ વધશે. એટલે કે જુલાઈ મહિનાની 25 તારીખથી લઈને 31 તારીખ સુધી ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળશે. સંપૂર્ણ ગુજરાતની અંદર ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે શરૂ થશે, જેને લઈને ઘણા ખરા વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો જે સિસ્ટમ છે હાલ મિત્રો તે વચ્ચે એટલે કે મધ્ય ભારત સુધી પહોંચી છે અને ધીમે ધીમે વરસાદની જે ધરી છે એ પણ મિત્રો નીચે આવશે અને જેને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદની શરૂઆત થશે. પરંતુ આપણે જે વાત કરી તે કે બંગાળની ખાડીની સાથે જે ભેજ છે, જે સપોર્ટર છે, આ ભેજથી દક્ષિણ ચીન તરફ જતો રહેવો જોઈએ નહીં. જો દક્ષિણ ચીન તરફ જતો રહેશે, આવી રીતે ભેજ ત્યાં જતો રહેશે, ટ્રાન્સફર થઈ જશે, તો ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદની ઘટ જોવા મળશે. એટલો બધો વરસાદ જોવા નહીં મળે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.